જય ગિરનારી. જય ગિરનારી. ગાઈસ, અમારા દાદા છે કાપડિયાજી. મને સોમેશ્વર કહેવાનું. બેટા, તમે કંઈ જમ્યા? શંભુને મોકલું છું. અને બેટા, ચાલ મારી સાથે. જી દાદાજી. આવ બેટા, બેસ. બેટા, તારા મમ્મી પપ્પા મજામાં છે ને? હા દાદા, તમે ઘરે કેમ નથી આવી જતા? હવે તું એટલો ક્યાં નાનો છે કે મારે તને સમજાવવું પડે? દાદા, નાનો નથી એટલે જ તો સંબંધોને સમજું છું. ભૂલી જાઓ ને એ બધું. હું તો ક્યારનો ભૂલી ગયો છું બેટા. તો પપ્પાને માફ કરી દો. એમની ભૂલ નાની જ હતી ને. તને પણ તારા પપ્પાની જેમ વાત નાની લાગે છે. તને ખબર છે બેટા, આપણા બિઝનેસથી કેટલા લોકોના ઘર ચાલતા બંધ થઈ ગયા છે. કેટલા લોકોની જોબ ગઈ છે. તારા પપ્પાએ બિઝનેસ શિફ્ટ કર્યો, એના લીધે આપણે કંઈક નિર્ણય લઈએ અને એનાથી કોના કોના જીવનમાં કેટલી અસર થઈ રહી છે. બેટા, એ આપણને ખબર હોવી જોઈએ. દરેક વસ્તુની જવાબદારી હંમેશા આપણી જ હોવી જોઈએ. દાદા, પણ પપ્પા જ્યાં બી બિઝનેસ ચાલુ કરશે ત્યાંના લોકોને જોબ તો મળશે જ ને. હા બેટા, પણ આ લોકો તો નહીં હોય ને. જો, આ હરિભાઈ છે. આ આપણી ફેક્ટરીમાં કામ કરતા હતા અને તારા પપ્પાને લીધે એમને નોકરીમાંથી છૂટા કરાવ્યા. એમના ઘરે એના 4 બાળકો હતા અને કમાવા વાળો ફક્ત આ એક જ માણસ. આવા પણ ઘણા લોકો છે કે તારા પપ્પાના એક અયોગ્ય નિર્ણય લેવાથી આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. તારા પપ્પાને જે યોગ્ય લાગ્યું એ નિર્ણય એણે લીધો અને મને યોગ્ય લાગ્યો ને એ નિર્ણય મેં લીધો. હા બેટા, તું તો એ કે તારું ભણવાનું પૂરું થઈ ગયું? હા દાદા, જસ્ટ હમણાં જ પત્યું. તું અને અમી જલ્દી મોટા થઈ ગયા હો. અને ભણી ગણીને ખૂબ આગળ વધી ગયા. તમે આવ્યા એ મને બહુ ગમ્યું. આમ બેટા, અવારનવાર આવતા રહેજો હો. છેલ્લી વાર આવ્યા દાદા. હું અને બેન પણ પપ્પા જોડે યુકે શિફ્ટ થઈ રહ્યા છે. તને ખબર છે, બાપ કરે તે દીકરાએ કરવું જરૂરી નથી હોતું. પણ દીકરો જો એવું ના કરે તો બાપથી દૂર થઈ જાય છે. તારો બાપ એના બાપ કરતા વધારે સમજુ છે. તને દૂર નહીં થવા દે. પણ દાદા, મારું ડિસિઝન ખોટું તો નથી ને? સાચું ખોટું ક્યાં આપણા હાથમાં છે? આપણા હાથમાં તો
શું કરવું એ જ છે બેટા. વાહ મારા બેટા, જીવતો રે બેટા. તો ચલો દાદા, અમે રજા લઈએ. બેટા સાચવીને જજો હો. હા દાદા. નહીં નહીં નહીં, દીકરીઓ પગે ન લાગે બેટા. હા દાદા. શું થયું દીકરા? કંઈક કહીશ મને? દાદા, હું એક છોકરાને પ્રેમ કરતી હતી. એની સાથે મારા લગ્ન પણ ફાઇનલ થઈ ગયેલા. પણ મને અત્યારે ખબર પડી કે એ છોકરો મને ચીટ કરી રહ્યો હતો. નસીબદાર છે બેટા કે તને ખબર પડી ગઈ. પણ આ વસ્તુ જાણવામાં માણસોની જિંદગી નીકળી જાય છે. પણ દાદા, મને તો પ્રભુ એટલું જ કહે છે, જે થાય છે એ બધું સારા માટે થાય છે. અને બેટા, આમ પણ તારી જિંદગીમાં કોક એવું આવશે કે આવી પણ ગયું હશે, તારા માટે જ બનેલું હશે. દીકરા, તારા માટે જ બનેલું હશે. દાદા કોણ છે? એ બધું ભગવાન જો જણાવી દે તો શું જોઈએ બેટા? ઈશ્વરને કોણ સમજે? જો દીકરા, વ્યક્તિને ઓળખતા શીખજે. બીજું કાંઈ નહીં કહું, પણ ધ્યાન રાખજે દીકરા, ધ્યાન રાખજે. આવજે.